ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् एष सुरासुरमणुसिन्द वन्दितं धोदगायिकं ममलं प्रणमामि वर्धमानं तीर्थं धम्मसकत्तारं सर्वव्यापैकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। ભરત ક્ષેત્રના ભગવાન આચાર્ય કુંદકુંદ દ્વારા રચિત ગ્રંથાધિરાજ પ્રવચનસારજી બિરાજમાન છે. એમાં આપણે જ્ઞાન પ્રજ્ઞાપન તત્વ અધિકારનો જ્ઞાન પ્રપંચ અંતર અધિકાર અને એમાં પણ 37 થી 41 ગાથાનો જે એના નાનો અંદરનો અંતર અધિકાર જેમાં વર્ણન કર્યું છે ભગવાનના કેવળ જ્ઞાનનું અને વર્તમાન ભગવાનનું કેવળ જ્ઞાન એક સમયની વર્તમાન પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને જાણવાવાળી છે. એટલે વર્તમાન જ્ઞાન ત્રિકાળજ્ઞ છે. બીજી ભાષામાં કહીએ એટલે શાસ્ત્રની ભાષામાં કહીએ જે પર્યાય ઉત્પન્ન થઈ નથી તે જે પર્યાય ઉત્પન્ન થઈ અને વ્યય પામી છે તે એ બધી પર્યાયો બુદ્ધભાવીની પર્યાયો વર્તમાનમાં હયાત નથી, વર્તમાનમાં વિદ્યમાન નથી, છતાં પણ ભગવાનના જ્ઞાનમાં એ બધી બુદ્ધભાવીની પર્યાયો વિદ્યમાન છે. એક વાત. અને વિદ્યમાન પણ વર્તમાનવત લખી છે. પર્યાયો વર્તમાનમાં નથી, પરંતુ પર્યાયોનું જ્ઞાન ભગવાનને વર્તમાનમાં છે. આ વાત 37-38 ગાથામાં કહ્યું અને 39 ગાથામાં એ વાત કરી કે જે એ અવિદ્યમાન પર્યાયોનું જ્ઞાન જો ભગવાનના જ્ઞાનમાં વિદ્યમાન ન હોય, હયાત ન હોય, એટલે કે ભગવાન બુદ્ધભાવીની પર્યાયોને ન જાણતા હોય, એટલે કે અનુત્પન્ન પર્યાયોને ન જાણતા હોય, વિનશ પર્યાયને ન જાણતા હોય, તો એ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કોણ કહે ભલા. ત્યારબાદ 40 નંબરની જે આપણે ગાથા ચાલે છે એ 40 નંબરની ગાથામાં એ વાત કરી છે કે જે ઇન્દ્રિય જ્ઞાન છે, વર્તમાન આપણું મતિ જ્ઞાન છે, જે ઇહાદીપૂર્વક ક્રમથી જાણે છે, આ જ્ઞાનમાં આ બધું સંભવ નથી. એટલે કે વર્તમાન જ્ઞાન બુદ્ધભાવીની પર્યાયોને જાણતી નથી. પ્રશ્ન થાય કે 37ની પર્યાયમાં ભગવાનને કેવળ જ્ઞાનમાં બુદ્ધભાવીનું જ્ઞાન છે એ સિદ્ધ કરવા માટે અલ્પજ્ઞાની પણ બુદ્ધભાવીની પર્યાયોને અંશે જાણે, અંશત જાણે છે એ વાત કરી હતી. એમાં આમાં શું કોન્ટ્રાવર્સી, વિરોધાભાસ શું છે? તો અહીં જે જ્ઞાન તમારા ધારણા જ્ઞાનમાં છે અને એ પાછું થાય એ જ્ઞાનની વાત નથી. તમે અનુમાન કરીને જાણો એ જ્ઞાનની વાત નથી. કંઈ ભાવિનું અનુમાન કરીને જાણે છે, ભૂતકાળનું ધારણામાં છે એ જાણીએ છીએ. અહીં તો જે નવું જ્ઞાન ઉત્પન્ન થાય, નવી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય, એ ધારણા સિવાયનું, અનુમાન સિવાયનું જે વર્તમાનમાં જ્ઞાન થાય એ જ્ઞાનની તાકાત એવી નથી કે બુદ્ધભાવીને જાણે. શા માટે એને ના જાણે? એમાં એ કહેવું છે કે ઇન્દ્રિય જ્ઞાનમાં, મતિ જ્ઞાનમાં વિષય અને વિષય એટલે કે સામે પદાર્થ અને જાણવાળું જ્ઞાન અને ઇન્દ્રિયો એ બધાનો સન્નિકર્ષ સંબંધ મેળાપ થાય ત્યારે જ એનું જ્ઞાન થાય. તો વર્તમાન જે સામે પદાર્થ છે, ચક્ષુના ગોચર, કર્ણ ગોચર, ગ્રાણ ગોચર, જે પણ જે વર્તમાન પદાર્થ છે એનો એટલે એ કહેવાય વિષય.
અને સામે કરવાવાળું જ્ઞાન, એને કહેવાય વિષય. એ બેનો સન્નિપાત થાય છે, સન્નિકર્ષ થાય છે, માટે એનું જ્ઞાન થાય છે. પરંતુ ભૂત ભાવિની પર્યાયોનું વર્તમાન જ્ઞાનની પર્યાય સાથે સન્નિકર્ષ મેળાપ થતો નથી. માટે આપણા જ્ઞાનમાં એ ભૂત ભાવિનું જ્ઞાન થવું અશક્ય છે, એમ આ 40 નંબરની ગાથામાં કહેવું છે. બીજું 40 નંબરની ગાથામાં આ જ્ઞાન ક્રમથી થાય. અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એમ ક્રમથી થાય છે. ઈહા અવગ્રહ થાય, પછી ઈહા થાય, પછી અવાય થાય, પછી ધારણા સ્ટોરેજમાં જાય. પહેલાં સામાન્ય જ્ઞાનથી અગ્રહ, આ શું હશે, શું છે, એ ઈહા. પછી નક્કી થાય, અચ્છા આ પાણી છે, ફલાણો પદાર્થ છે, તો એ થઈ ગયું અવાય. અને પછી તમારા જ્ઞાનમાં એ સેવ થઈ ગયું, એને કહેવાય ધારણા. તો આવું આપણા જ્ઞાનમાં ક્રમથી થાય. ભગવાનના જ્ઞાનમાં ક્રમથી થતું નથી, અક્રમે થાય છે. આપણા જ્ઞાનમાં ભૂત ભાવિની પર્યાય સાથે વર્તમાન જ્ઞાન થવામાં સન્નિકર્ષ નથી, માટે ભૂત ભાવિનું જ્ઞાન આપણને થતું નથી. જ્યારે ભગવાનનું જ્ઞાન પૂર્ણ જ્ઞાન છે, શાહી જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન છે, મહાન જ્ઞાન છે, તો એને પદાર્થ સાથે સન્નિકર્ષ થઈ અને જ્ઞાન થાય એવું એમાં એટલી વીકનેસ એમાં છે નહીં. માટે એમને ભૂત ભાવિના જ્ઞાન થવામાં કોઈ બારમાં વિરોધ આવતો નથી. આપણે જે સન્નિકર્ષનો વિરોધ આવે છે એવો ભગવાનને વિરોધ આવતો નથી. એ વાત આ ગાથામાં 40 નંબરની ગાથામાં કહેવી છે. એને લગભગ આપણે ટીકા પૂર્ણ કરી હતી, ભાવાર્થ બાકી છે, એ વાંચી અને પછી આગળની 41 નંબરની આ એટલે આ ટોપિકની અંતિમ ગાથા એના ઉપર જઈશું. ખરેખર તો આ આખા અધિકારમાં જ્ઞાનનો મહિમા બતાવ્યો છે, જ્ઞાન સ્વભાવનો મહિમા બતાવ્યો છે. અને જ્ઞાન સ્વભાવ, ભગવાનનો જ્ઞાન સ્વભાવ એમને પ્રગટ થયો છે. મારો પણ જ્ઞાન સ્વભાવ એવો છે, અને જ્ઞાન સ્વભાવ પ્રકાશક છે, જ્ઞાન સ્વભાવ સમતાની જનક છે. જો હું પરમ દિવસથી ટ્રાય કરું છું પ્રવચન કરવાનો, સવારે 5:30 ઉઠી અને સમયસારનું પ્રવચન રેકોર્ડ કરી લીધું. રેકોર્ડ કર્યા પછી અપલોડ થતું નથી. એ વાતને 48 કલાક થઈ ગયા છે, અપલોડ થતું નથી. સાંજનું પ્રવચન પરમ દિવસ રાત્રે કરવા બેઠો, થયું નહીં. કાલે બેઠો, થયું, અવાજ ગયો નહીં. હવે આજે કરું છું, શું થશે ભગવાન જાણ. આપણા જ્ઞાનમાં જ્ઞાન નથી, મતિ જ્ઞાનમાં, ભગવાનના જ્ઞાનમાં છે. આ થશે કે નહીં થાય, આ યુટ્યુબ ઉપર પ્રસારિત થશે કે નહીં થાય, ભગવાનના જ્ઞાનમાં નક્કી છે. પણ ભગવાનના જ્ઞાનમાં નક્કી છે એવી આપણને શ્રદ્ધા છે, માટે આપણને કોઈ પ્રકારની આકુળતા થતી નથી. કે જે નક્કી છે, જેમ દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ, એમ કયા સમયે કયું પ્રવચન થશે, નહીં થાય, શું થશે, આ બધું જમ દસ જમ્મી દેશે જીણ વ્યાણ જમ કાલમ મેં, આ બધું જ નક્કી છે. પદાર્થનું પડમન, અણુ પડમન અને પર્યાયનું પડમન, પર્યાયનો ક્રમ, પર્યાયનો ભાવ, પર્યાયનો કાળ, પર્યાયનો ભાવ કશું ફરે નહીં. આ બધું નક્કી છે. અને આ નક્કી છે અને આવી શ્રદ્ધા થાય તો આપણને 12માં ઘણા પ્રકારની શાંતિ રહે. જે વિકલ્પોના ઉચાળા થાય, વિકલ્પોના ઉકાળા થાય, એ ઉભરા બધા શાંત થઈ જાય. અને એ શાંત થાય, બસ એનું એક જ કારણ છે કે જ્ઞાન સર્વ સમાધાનકારક છે, જ્ઞાન સમતાનું જનક છે. બસ કયું જ્ઞાન કે ભેદ જ્ઞાનવાળું જ્ઞાન, કયું જ્ઞાન વસ્તુના સ્વરૂપનું જ્ઞાન, કયું જ્ઞાન આત્માને ઉર્ધ્વ કરતું જ્ઞાન, આ જ્ઞાન સર્વત્ર સદા સમાધાનકારી અને આનંદદાયક છે. ચલો આપણે ગાથા 40નો પાઠ હું કરું છું. અથમ અખણી વદિદમ એહાપો વેહિંજે વિજાણંતિ
તેસીમ પરોખબોધમ અણાદુમસક્કમ તિપન્નતમ અર્થમક્ષનિપતિત મિહાપૂર્વૈ રે વિજાયન્તે નંતે તેષાં પરોક્ષભૂતમ જ્ઞાતુમ શક્યમિતિ પ્રજ્ઞપ્તમ ઇહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને તેને પરોક્ષ પદાર્થ જાણો શક્યના જીનજી કહે. મતિશુદ્ધ જ્ઞાનની કેટલી પરાધીનતા છે એ તો આપણે મોક્ષા પ્રકાશકના બીજા અધિકારના 36 નંબરના પાના ઉપરથી ગયા વખતના સ્વાધ્યાયમાં આપણે જોયું હતું કે આ મતિ જ્ઞાન કેટલું કમજોર છે. જે મતિ જ્ઞાન વર્તમાન પર્યાયને, વર્તમાન સંયોગોને, વર્તમાન પરિસ્થિતિને જાણવા માટે આટલું પરાધીન છે, આટલું વીક જ્ઞાન છે. જો વર્તમાનમાં આટલું વીક પડે છે તો બુદ્ધ ભાવિની પર્યાયને એ કઈ રીતે જાણી શકે? ટીકા ફરીથી વાંચી રહ્યો છું. વિષય અને વિષયનો સન્નિપાત જેનું લક્ષણ છે એવો જે ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ, સમીપતા, સંબંધ તેને પામીને અનુક્રમે ઉપજતા. એટલે પહેલા તો વિષય અને વિષયનો, ઇન્દ્રિય અને પદાર્થનો મેળાપ થાય, સંબંધ થાય, ત્યારે અનુક્રમે ઉપજતા ઇહાદિકના ક્રમથી જેવો જાણે છે. અવગ્રહ ઇહા અવાય તારણા. હું એમાં જવા નથી માગતો. સામાન્ય, પહેલા સામાન્ય જ્ઞાન થાય, પછી આ શું છે, જેમ તમે બેઠા છો, નીચે પાણીનો રેલો આવ્યો, સાધારણ જ્ઞાન થાય, ઠંડા આમ લાગ્યું તમને, એ થયું અવગ્રહ. શું છે આ? એ થયું ઇહા. અચ્છા, પાણી ઢોળાયું છે, એ થઈ ગયું અવાય. અને ત્યારબાદ એ યાદ રહી જાય કે 1 વર્ષ પહેલાં હું એમના ત્યાં જમવા બેઠો હતો અને આ રીતે મારી સીટ પલડી હતી. એ થઈ ગઈ ધારણા. આ અનુક્રમથી, એટલે ક્રમથી આ જ્ઞાન થાય. પાછું એવું નથી અવગ્રહ ઇહા થાય પછી અવાયને ધારણામાં જાય જ એવું ન. ધારણા થાય પણ કરી, ન પણ થાય. આપણે સવારનું પ્રવચન સાંભળ્યું, અવગ્રહ થઈ, ઇહા થઈ, અવાય થાય પણ કરો, ના પણ થાય. અને ધારણા તો આપણી પ્રવચન સંબંધી લગભગ ન થતી, ભૂલી જઈએ છીએ. વિષય કશા સંબંધી ધારણા આપણે ફૂલ રહે છે. અને એનું કારણ છે કેમ આવું થાય છે. શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, એ બધી આપણને પરિચિત છે, અનુભવ કરેલો છે, અનાદિના સંસ્કાર છે, એટલે એ ધારણામાં રહી જાય છે. અમારે ગઈકાલે જે ઇન્દ્ર સભા હતી અને ઇન્દ્ર સભામાં ઇન્દ્રાણીએ પ્રશ્ન પૂછ્યો, હે દેવ, આ વિષય કશાયની વાત તો સરળ લાગે છે, પણ આત્માની વાત સાંભળવી રૂચતી કેમ નથી, ગમતી કેમ નથી, સ્વાધ્યાય કરવો ગમતો કેમ નથી, શિબિરમાં જવું ગમતું કેમ નથી? તો ત્યાં દેવ એ મૂળ તો એ બધા સમયસારની શરૂઆતની 8 ગાથાના આધારે આખી ઇન્દ્ર સભા બનાવી છે. તો એમાં 4થી ગાથાના આધારે દેવ કહે છે કે વિષય કસાયના અનાદિથી સંસ્કાર છે, સાંભળેલું છે, પરિચય કરેલું છે, અનુભવ કરેલી છે, માહે માહે ચર્ચા કરેલી છે, માટે એ આપણને સરળ લાગે છે. જ્યારે પરથી ભિન્ન અને સ્વથી એકત્વ એવા આત્માની વાત કદી આપણે સાંભળી નથી, પરિચય કર્યો નથી, ચર્ચા કરી નથી અને અનુભવ કર્યો નથી, માટે એ વાત આપણને કઠણ લાગે છે અથવા તો અશક્ય લાગે છે. કારણ કે આ અનાદિના સંસ્કાર છે. હવે જો પાછા સંસ્કાર આત્મા ના પડે તો મોક્ષમાં નિયમ સારમાં લખ્યું છે કે જે જ્ઞાની ધર્માત્માના છે એને આત્માની ઉપલબ્ધિ સુલભ લાગે છે અને વિષય કશાયો દુર્લભ લાગે છે. અજ્ઞાનીને વિષય કશાયો સુલભ લાગે છે અને આત્માની ઉપલબ્ધિ દુર્લભ લાગે છે. બસ આ પોતાની રુચિ, પોતાનો ઉપયોગ કઈ બાજુ લગાવ્યો છે
એ ઉપર સુલભ અને દુર્લભનું લાગે છે. 12માં તો આપણે પથ્થરમાંથી પાણી, કાળા માથાનો માનવી શું શું ના કરે, પથ્થર મારે પાણી ફોડે એમ ત્યાં બણગા ફોડે, અને અહીં આત્માની વાત આવે તો એને યાદ રહેતું નથી. થોડો ઘણો આપણી રુચિ, થોડી ઘણી આપણા સંસ્કારમાં કમી લાગે છે. ખરેખર તો આપણી સંસ્કારમાં અને રુચિમાં કમી છે, માટે એવી વાતાવરણ આપણે જાતે ક્રિએટ કરતા નથી, અને એવા વાતાવરણમાં જાતે કરી આપણે જવાનું એવોઇડ કરીએ છીએ. જે વાતાવરણ, જે પરિસ્થિતિઓ, જે સંયોગો આપણા હિતના નિમિત્ત થાય છે, હિતના કારણો છે, એને આપણે રુચિના અભાવના લીધે સામેથી એવોઇડ કરીએ છીએ. એટલે એનો અર્થ એ થયો કે આપણે રુચિના અભાવે પુણ્યના ઉદયોને પણ ઠોકર મારીએ છીએ. કેમ? કારણ કે ભગવાનના દર્શન, દિવ્યદયનું શ્રવણ, ભગવાનની વાત સાંભળવા મળવી, સ્વાધ્યાય કરવા મળવો, જીનવાણી સાંભળવા મળવી, આ બધું મહાન મહાન પુણ્યના ઉદયથી થાય છે. પુણ્યનો ઉદય આવે છતાં પણ ના, મને અત્યારે ટાઈમ નથી, મને અત્યારે આમ છે, અત્યારે તો કમાવાની સિઝન છે, મરવાની ફુરસદ નથી, આદિ અનેક કારણો આગળ કરી એ પુણ્યના ઉદયને આપણે લાત મારીએ છીએ. જ્ઞાની પુણ્યના ઉદયને લાત મારે છે અલગ, અને આપણે પુણ્યના ઉદયને લાત મારીએ છીએ અલગ. આપણે જ્ઞાની તો એ પુણ્યના ઉદયો કયા દેવશાસ્ત્રવાળા નહીં, વિષય કસાયના ભોગવાળા પુણ્ય ઉદયને લાત મારે છે. આપણે પેલા પુણ્યના ઉદય તો ચાહીએ છીએ કે મને આવી લાડી મળે, વાડી મળે, ગાડી મળે, ફલાણું મળે, ઢીકડું મળે, અને ગુરુસિંહ ભાષામાં હું લીલી વાડી મૂકી અને મરું, એ ટાઈપના પુણ્યના ઉદયની તો ચાહના રહેશે. પરંતુ આવા જે સંયોગ મળે, દુર્લભ લઈ જો ચિંતામણી, તેઓ પર્યાય લઈ ત્રસ્તણી, એમ આપણને કેટલા ભવ નીકળ્યા પછી જૈન ધર્મ મળ્યો, સાચા દેવશાસ્ત્રી મળ્યા, આવો પુણ્યનો ઉદય મળ્યો હોવા છતાં પણ એનો આપણે ઉપયોગ કરતા નથી. એ જ એને લાત મારી, એને એવોઇડ કર્યું, એને ગૌણ કર્યું, એનો તિરસ્કાર કર્યો, એમ કહેવામાં આવે છે. અને પરમાત્મા પ્રકાશની ભાષામાં વાત કરું ને, જે રાગનો આદર કરે, વિષયોનો આદર કરે, એ આત્માનો અનાદર કરે છે. જે આત્માનો અનાદર કરે એ આત્માનો આદર કરે, એ સંસારનો અનાદર કરે છે. તેઓ જેનો સ્વ અસ્તિત્વ કાળ, તેવો એટલે કોણ? કે મતિ જ્ઞાન, વર્તમાનનું ઇન્દ્રિય જ્ઞાન, જેવો સ્વ અસ્તિત્વ કાળ વીતી ગયો છે. સ્વ અસ્તિત્વ કાળ વીતી ગયો એટલે ઉત્પન્ન થઈને નાશ પામ્યા, એટલે ભૂતકાળની પર્યાય. તથા જેનો સ્વ અસ્તિત્વ કાળ ઉપસ્થિત થયો જ નથી, હજી પર્યાયના ક્રમમાં પડેલા, પણ એ પર્યાય બહાર પ્રગટ થઈ નથી, એટલે કે ભાવિની પર્યાય, તેવા અતીત અને અનાગત પદાર્થને, પદાર્થ એટલે એ રૂપે પર્યાય પામેલું પદાર્થ જાણી શકતા નથી. કેમ જાણીશ? ઇન્દ્રિય જ્ઞાન ભૂત ભાવિની પર્યાયને, અતીત અનાગત પદાર્થોને જાણી શકતું નથી. કારણ કે અતીત અને અનાગત પદાર્થને અને ઇન્દ્રિયને યથોત લક્ષણ, એટલે ઉપર કહ્યા તે લક્ષણનો, કયા લક્ષણનો? વિષય અને વિષયીનો, એટલે ઇન્દ્રિય અને પદાર્થનો જે સંબંધ થવો જોઈએ, એ સંબંધ વર્તમાન ઇન્દ્રિયોનો ભૂત ભાવિની પર્યાય સાથે થતો નથી. એટલે કે બહુ સરસ શબ્દ વાપરે, ગ્રાહ્ય ગ્રાહક સંબંધનો અભાવ છે. કયો સંબંધ કીધો? ગ્રાહ્ય ગ્રાહક સંબંધનો અભાવ છે. આ શબ્દ તમને ખ્યાલ છે ક્યાં આવી ગયો? આગળ સમયસારમાં ચાલી ગયો, 31 નંબરની ગાથામાં ચાલી ગયો, અને ત્યાં ગ્રાહ્ય ગ્રાહક સંબંધ 31મી ગાથામાં વાપર્યો છે. ગ્રાહ્ય ગ્રાહક સંબંધ કોને કહેવાય? ખબર છે? હજુ તો આપણને ખબર નથી ગ્રાહ્ય ગ્રાહક કોને કહેવાય. દુકાનમાં આ મારા ગ્રાહક, આ મારા ગ્રાહક, એ ગ્રાહક સંબંધ નથી, એ શેઠ અને ગ્રાહક સંબંધ છે. અહીં ગ્રાહ્ય ગ્રાહક સંબંધ, ગ્રાહક એટલે લેનાર, અને લેનાર જેને ખરીદે, ખરીદનાર જેને ખરીદે એ વસ્તુ, એ કહેવાય ગ્રાહ્ય. જેમ મારે કાપડની દુકાન છે, તો જે મારા ત્યાંથી કાપડ લઈ જાય એ ગ્રાહક, પણ એ મારા ગ્રાહક નહીં. કાપડના સાથે એમનો ગ્રાહ્ય ગ્રાહક સંબંધ છે, મારા સાથે નહીં.
એમ અહીં જ્ઞાન, ઇન્દ્રિયોના માધ્યમ થતું જ્ઞાન એ કહેવાય ગ્રાહક અને પદાર્થને કહેવાય ગ્રાહ્ય. જેમ આ એક મોબાઈલ છે તો મેં મોબાઈલનું જ્ઞાન કર્યું તો મારું જ્ઞાન એ કહેવાય ગ્રાહક અને આ પદાર્થ એને કહેવાય ગ્રાહ્ય. એવો ગ્રાહ્ય ગ્રાહક સંબંધ પદાર્થ સાથે, અને ત્યાં તમને બતાવું, ગ્રાહ્ય ગ્રાહક સંબંધની નિકટતાના લીધે સંવેદ પર જેવા એક થવા દે ભાવેન્દ્ર સાથે ગ્રહવામાં આવેલા ઇન્દ્રિયભૂત પદાર્થો, આ શબ્દ ત્યાં વાપર્યો છે. ખ્યાલ આવ્યો ને? ત્યાં લખ્યું દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો. તો દ્રવ્યેન્દ્રની વાત કરી ગયા, ભાવેન્દ્રની વાત કરી ગયા. હવે એના વિષયો બતાવવા માટે ભાવેન્દ્રિય અને એને બંનેને ગ્રાહ્ય ગ્રાહક સંબંધ બતાવ્યો છે. ખ્યાલ આવ્યો ને? તમે જમવા બેઠા અને તમારા જ્ઞાનમાં આવ્યું કે આ દાળમાં તો કોથમીર છે, લીલોતરી છે, અને આજે મારે લીલોતરી જમવાની નથી, તો તમે જાણ્યું તો આ ઇન્દ્રિયો અથવા ઇન્દ્રિય સંબંધી જ્ઞાન એ થઈ ગયું ગ્રાહક, અને જે લીલોતરીનું જ્ઞાન, લીલોતરી દેખાય એ થઈ ગઈ ગ્રાહ્ય. આવો ગ્રાહ્ય ગ્રાહક સંબંધનો મતિ જ્ઞાનને ભૂતભાવીની પર્યાય સાથે આવો સંબંધ થતો નથી. વર્તમાનમાં સમજો ધ્યાનથી, વર્તમાનમાં લોટ બાંધેલો પડેલો છે, કણક બાંધેલી પડી છે. હવે એ કણક સાથે તો વર્તમાન જ્ઞાનનો ગ્રાહ્ય ગ્રાહક સંબંધ થાય છે, માટે એનું જ્ઞાન વર્તમાનનું થાય છે. પરંતુ પછી ઇન્દ્રિયનું માધ્યમ થાય છે, પરાધીન છે, એ વાત નથી લેતો. પણ વર્તમાનમાં કણકનો એક પિંડ પડ્યો છે, એનો ને તમારે ઇન્દ્રિયોનો સંબંધ થવાથી એ કણક સંબંધીનું વર્તમાન જ્ઞાન થાય છે. પણ એ કણકમાંથી ભાવિ પર્યાય કઈ થવાની છે, રોટલી કે ભાખરી કે પૂરી કે ખાખરો કે થીપલા કે ફલાણું કે ઢીકણું જે થવાનું છે એ પર્યાયનો અથવા એ પર્યાય સહિત પદાર્થનો વર્તમાન જ્ઞાન સાથે એવો ગ્રાહ્ય ગ્રાહક સંબંધ થતો નથી. એ લોટનો રોટલી થયા પછી પેટમાં જશે અને પછી વિષ્ટા થશે, પછી શું થશે, એવું તમારા વર્તમાન જ્ઞાનનો એ પર્યાય સાથે, એ પર્યાય પણ પદાર્થ સાથે એવો ગ્રાહ્ય ગ્રાહક સંબંધ થતો નથી, માટે એ જ્ઞાન થતું નથી. તો પ્રશ્ન થાય, આપણે બોલીએ છીએ કે ભાઈ જો આ જે ખોરાક ખાઈએ છીએ એની છેવટે 5 કલાક પછી વિષ્ટા થવાની છે, કોઈ દિવસ એના પ્રવચનમાં પણ આવે છે. એ અનુમાનથી કહેવામાં આવે છે કે આનું આમ થશે, એ અનુમાનથી કહેવામાં. અહીં જ્ઞાનની વાત ચાલે છે. એ જ્ઞાન જે સામે થાય કે આ 5 વર્ષ પછી આમ થવાનું છે, આમ થશે, એવું અનુમાનની પણ એવું જે જ્ઞાન થવું જોઈએ એ ગ્રાહ્ય ગ્રાહક સંબંધ થતો નથી, એનો મેળાપ થતો નથી, એનો સન્નિકર્ષ થતો નથી, એ પર્યાયનો સંબંધ થતો નથી. માટે ભૂતભાવીની પર્યાયનું મતિ જ્ઞાનમાં જ્ઞાન થવું અશક્ય, ઇમ્પોસિબલ કહેવામાં આવે છે. જીવ ભાવાર્થ, ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય સાથે પદાર્થનો અર્થાત વિષયી અને વિષયનો આ પદાર્થ કહેવાય વિષય, અને આંખના માધ્યમથી પદાર્થનું જ્ઞાન થયું એવું જે ઇન્દ્રિય જ્ઞાન એને વિષયને ગ્રહણ કરનાર એને કહેવાય વિષયી. વિષયને ગ્રહણ કરનાર એને કહેવાય વિષયી. સામે સિમંદર ભગવાન છે, જય હો સિમંદરનાથ ભગવાન. એમ જે જ્ઞાન થયું તો તમારું જ્ઞાન થઈ ગયું વિષયી, અને ભગવાનની પ્રતિમા એ થઈ ગયો વિષય. સન્નિકર્ષ સંબંધ થાય તો જ, એટલે એનો પરસ્પર ભીડાવ થાય, મેળાપ થાય તો જ પદાર્થને જાણી શકે. મારા પાછળ ઘડિયાળ લગાવેલી હોય, પણ મારી આંખનો એટલે આંખ સંબંધી જ્ઞાનનો
અને એ ઘડિયાળનો એ પ્રકારનો સંબંધ થતો વર્તમાનમાં ભૂતભાવી નથી વાત કરતો, જેમ વર્તમાનમાં તમારા પાછળની સાઈડમાં કોઈ પદાર્થ છે કે ઘડિયાળ છે, એ ઘડિયાળનું પરિમાણ હોવા છતાં પણ તમારા વર્તમાન જ્ઞાનના વેપારનો એ ઘડિયાળ સાથે સન્નિકર્ષ મેળાપ સંબંધ થતો નથી, માટે એ જ્ઞાન થતું નથી. જેમ ઇન્દ્રિયના પાછળની સાઈડ જે આંખની પાછળની સાઈડ જે છે તમારી પીઠમાં તમને તલ હશે, તમને મસો હોય, તમને જ્ઞાન નહીં થાય. હાથમાં તલ છે, જ્ઞાન થશે. કેમ કે એ તલ હાથના તલનો અને આંખનો સન્નિકર્ષ થાય છે, માટે જ્ઞાન થાય છે. પીઠમાં જે તલ હોય, મસો હોય કે બીજું કંઈ પણ હોય, એનો તમારી આંખ સાથે એ આંખ સંબંધના જ્ઞાન સાથે સન્નિકર્ષ સંબંધ મેળાપ થતો નથી, માટે જ્ઞાન થતું નથી. બારમાં દાળ ભાત શાક રોટલા છે, એનો આંખ સાથે વિષય અને વિષયનો સન્નિકર્ષ થાય છે, માટે જ્ઞાન થાય છે. પરંતુ અંદર પેટમાં જે બધી ગરબડ ચાલતી હોય એનું આપણને અંદરમાં જ્ઞાન થતું નથી. કેમ કે એનો સંબંધ થતો નથી. ખ્યાલ આવ્યો ને? એટલા માટે તો આ બધા ભોંગડા છે ને એ બહારનું જાણે, અંદરનું ના જાણે. કેમ બહારના સાથે એનો સંબંધ થાય ત્યારે જાણે, અને એ પણ સંબંધ ના થાય અને સામે પદાર્થ પડ્યો હોય અને આનો સંબંધ ના થાય તો ના જાણે. ખ્યાલ આવ્યો ને? ઘણી વખત તમે આમ આલ્બમ જોતા હોય, તમારો ફોટો અંદર ક્યાંક ખૂણે ખાંચરે નાનો પડ્યો છે, પણ તમને જ્ઞાન ના થાય. એ વાત અલગ છે દ્રવ્યાનુયોગની, કે જ્ઞાન પોતાની યોગ્યતાથી થાય છે, પણ અહીં બારમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવો છે. હવે જેમ ઇન્દ્રિયોનો, આ બધી ઇન્દ્રિયોનો અંદર પેટના અંદર જે પદાર્થો છે, જેવું પરિમાણ છે, એના સાથે વિષયનો સંબંધ થતો નથી, માટે એ પ્રકારનું જ્ઞાન થતું નથી. બસ એ રીતે આ વર્તમાન જ્ઞાન પર્યાયનો ભૂતભાવીની પર્યાયો સામે દેખાય, અંદર પદાર્થમાં પડેલી છે, થવાની છે, થઈ ગઈ, એ બધાનો એ પ્રકારનો સંબંધ થતો નથી, માટે ઇન્દ્રિય જ્ઞાનમાં ભૂતભાવીનું જ્ઞાન થતું નથી. અને તે પણ અવગ્રહ યા અવાય ધારણારૂપ ક્રમથી પદાર્થને જાણી શકે છે. ભગવાન જેમ બધું અક્રમે જાણે, બધાને જાણે, સર્વ પદાર્થને જાણે, સર્વ કાળને જાણે, સર્વ ભાવને જાણે, એવું આ જ્ઞાનમાં પોસિબલ નથી. ક્રમથી અવગ્રહ યા અવાય ધારણા આવું ક્રમથી થાય છે. હવે નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોની સાથે ઇન્દ્રિયોનો સન્નિકર્ષ નહીં હોવાથી ઇન્દ્રિય જ્ઞાન તેને જાણી શકતું નથી. એટલે જે પર્યાયો વ્યય થઈ ગઈ, જે પર્યાય વ્યય ઉત્પન્ન થઈ નથી, એવી ભૂતભાવી પર્યાયનો વર્તમાન જ્ઞાન સાથે સંબંધ થતો નથી, સન્નિકર્ષ થતો નથી, માટે એ ટાઈપનું જ્ઞાન વર્તમાનમાં આપણી પર્યાયમાં થતું નથી. માટે હવે ગજબની વાત એ કરી છે, આટલું બધું બતાવ્યા પછી જે આપણા જીવનમાં એક મંત્ર યાદ રાખવા જેવો છે, સમય સમય આનો ઉપયોગ કરવા જેવો છે. માટે ઇન્દ્રિય જ્ઞાન હીન છે એક વાત, અને ઇન્દ્રિય જ્ઞાન હે છે. અને ઇન્દ્રિય જ્ઞાન હે છે એની ચર્ચા તો જે 53 થી 68 ગાથા છે એમાં વિસ્તારથી આવશે. અને કહેવાય ને, કોઈ વ્યક્તિ નથી આમ નાગું કરી નાખ્યો એમ, અહીં આ પ્રવચનસારમાં જેટલો જ કેવળ જ્ઞાનનો મહિમા કર્યો છે એટલો જ ઇન્દ્રિય જ્ઞાનને હે બતાવ્યું છે. જેટલું અતિન્દ્રિય જ્ઞાનને ઉપાદેય બતાવ્યું છે એટલો જ ઇન્દ્રિય જ્ઞાનને હે બતાવ્યું છે. બે કારણ આપ્યા, માટે ઇન્દ્રિય જ્ઞાન હીન છે. જે બાહુભાઈ ફતેપુર, નાના બાહુભાઈ છોકરાઓને સમજાય ને, આશ્રવ ભાવ ગંદે હૈ, મલિન હૈ, દુઃખદાયક હૈ, બાય બાય, ટાટા. બસ એ રીતે આ ઇન્દ્રિય જ્ઞાન પંચાધ્યાયીકારે બહુ સરસ વાત લખી છે. જેટલા વિશેષણો, જેટલી ઉપમા તો ના કહેવાય, જેટલી શું કહેવાય ખરાબ વસ્તુ આશ્રવ ભાવ માટે કીધી છે, એ બધી ઇન્દ્રિય જ્ઞાન માટે લાગુ પડે. જેમ આશ્રવ ભાવ દુઃખરૂપ છે એમ ઇન્દ્રિય જ્ઞાન દુઃખરૂપ છે. જેમ આશ્રવ ભાવ પરાધીન છે એમ
ઇન્દ્રિય જ્ઞાનમાં પરાધીન છે. જેમ આશ્રવ ભાવ કર્મના ઉદયની અપેક્ષા રાખે છે, એમાં તારું ઇન્દ્રિય જ્ઞાન કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. જેમ આશ્રવ ભાવ વધતા ઘટતા ભાવો છે, એમાં ઇન્દ્રિય જ્ઞાન એ પણ વધતા ઘટતા ભાવો છે. જેમ આશ્રવ ભાવથી આત્મા પ્રાપ્ત થતો નથી, એમ આ ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્માની પ્રાપ્તિ થતી નથી. જેમ આશ્રવ ભાવ સમજો, આશ્રવ ભાવ બંધનું કારણ છે, એમાં ઇન્દ્રિય જ્ઞાન પણ બંધનું કારણ. વાસ્તવમાં ઇન્દ્રિય જ્ઞાન બંધનું કારણ નથી, પરંતુ ઇન્દ્રિય જ્ઞાન હંમેશા પરમાં એકતા કરે, પરમાં રાગ દ્વેષ કરે, પરમાં મમતા કરે, આત્માને જાણે નહીં અને પરની પ્રસિદ્ધિમાં રહે તો જોડે રાગ દ્વેષ થાય છે, એનાથી બંધ થાય. પણ કે એ રાગ દ્વેષ થયો ઇન્દ્રિય જ્ઞાનથી, ઇન્દ્રિય જ્ઞાનના નિમિત્તથી. માટે ઇન્દ્રિય જ્ઞાન પણ બંધ અપેક્ષાથી, એ અપેક્ષાએ ઉપચારથી બંધનું કારણ કહેવામાં આવે છે. માટે ઇન્દ્રિય જ્ઞાન હીન છે, હે છે. હા, બેન શ્રીબેન એમને લખ્યું, આવડતના અભિમાનથી અને બહાર પડવાના પ્રસંગથી જોજનો દૂર રહેવા જેવું છે. વાહ! ખરેખર મોક્ષ માર્ગમાં જે જીવ લાગે, સ્વાધ્યાયમાં જે જીવ લાગે, પૂજા ભક્તિ બધામાં લાગે, બે વસ્તુ એને અટકવા માટે મહાન એટલે સ્થાન છે અટકવાના. નંબર 1, શુભ ભાવ. એ શુભ ભાવની મીઠાશ આ જીવને મારી કાઢે છે. શુભ ભાવની મીઠાશ, અને એ મીઠાશ એવી છે કે મોહથી છે શુભ ભાવ અને માની લે છે ધર્મ. ભૂલ નંબર 1. અને ભૂલ થવાની બીજી સંભાવના, જે ઇન્દ્રિય જ્ઞાન, જે આવડત, મને આટલું આવડે છે, એ છે ઇન્દ્રિય જ્ઞાન. આત્માના સ્પર્શ વગરનું જ્ઞાન, કોરું જ્ઞાન, શુષ્ક જ્ઞાન, પણ મોહથી, ભ્રમથી એ જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાનનો સ્ટેમ્પ મારી લે છે. શુભ ભાવમાં ધર્મ માને છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાન માને છે. અને આ બે ભૂલના લીધે લગભગ મોટા ભાગના જીવ સંસારમાં, એટલે ઠેઠ સમુદ્રના કિનારે આવી અને પાછો સંસારમાં રખડે છે. આપણી વર્તમાન પરિસ્થિતિ જોવી, આપણે ક્યાંક અટકતા તો નથી ને? અને એ વાત નક્કી છે કે આત્માનો અનુભવ થયો નથી, આત્માનો સ્પર્શ થયો નથી, રત્ન તેની પ્રાપ્તિ થઈ નથી, તો ક્યાંક ને ક્યાંક આ જીવ અટકેલો છે. પછી શુભામાં અટક્યો હોય, ક્ષયોપશમ જ્ઞાનમાં અટક્યો હોય, પહેલાં પાપમાં અટક્યો હતો, ભોગમાં અટક્યો હતો, વિષય કષાયમાં અટક્યો હતો, ખાઈ પીને લેર કરો એમાં સંતુષ્ટ થઈને એ કરતો હતો. હવે ધર્મ માર્ગમાં આવ્યો, સંતુષ્ટ થઈ ગયો. કઈ રીતે સંતુષ્ટ? શુભ ભાવમાં સંતુષ્ટ થઈ ગયો. કઈ રીતે શુભ ભાવમાં સંતુષ્ટ થઈ જાય? કાર્યની ગણતરી કરે, આપણો તો ભાઈ દિવસ બહુ સારો. છેલ્લા જ્યારથી મહાવીનગરમાં રહેવા ગયા છીએ ને, આપણે તો શાંતિથી એટલો ધર્મમાં જીવ આખો દિવસ જાય છે. સવારે પ્રક્ષાલમાં જઈએ, પછી પૂજા કરીએ, સીડી કેસર સાંભળીએ, રજનીભાઈનું પ્રવચન સાંભળીએ, ઘેર પાછું 1-2 કલાક સ્વાધ્યાય કરીએ, સાંજે પાછું સ્વાધ્યાય કરીએ. આખો દિવસ એવા પરિણામ, શાંત પરિણામમાં જાય છે. એ બધું હોય એ ખોટું નથી, એ હોવું જોઈએ, પણ તું એમાં સંતુષ્ટ થઈ ગયો. આને કહેવાય શુભ ભાવમાં સંતુષ્ટ. અને જે કાર્યોની ગણતરી કરે ને, કાર્યોની, હું આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું, આ કર્યું, ફલાણું કર્યું, ધર્મ માર્ગમાં એક કાર્યની ગણતરી કરીને ફસાઈ ગયો, કરતા બુદ્ધિના ઝેરમાં ફસાઈ ગયો. અને ત્યાંથી કોઈ આગળ વધે, ત્યાંથી આગળ આવે તો ક્ષયોપશમ જ્ઞાન. આદરણીય લાલચંદભાઈ બહુ સરસ વાત કહેતા હતા કે જે આ જીવ આમાં લાગે ને મોક્ષ માર્ગમાં, પછી મોહ છે ને, મોહ મિથ્યાત્વભૂત, એ એના સ્વાંગ બદલે. કારણ કે એને પણ ઘરાક જતું રહે ને, એ પોસાતું નથી. એ મંદિરમાં આવ્યો ને, પ્રક્ષાલમાં, પૂજનમાં, સ્વાધ્યાયમાં આવ્યો ને, એટલે એને શંકા થઈ કે આ મારો એક ગ્રાહક ઓછો થશે, આજથી મારી એક સંખ્યા ઘટી. તો એ કે છે હું ઘટવા તો દઉં નહીં, અનાદિથી આને પકડી રાખી ઘટવા દઉં નહીં, તો એ પોતે સ્વાંગ બદલે છે.
મોહ રાજા પોતાના વેશ બદલે છે. એટલે પહેલા 12માં પાપના વેશ ધારીને આવતો હતો, હવે 12માં વૈભવ પુણ્યના વેશ ધારીને આવે. કારણ કે આ માર્ગમાં લાગે એટલે પુણ્ય બંધાય, એટલે પુણ્યના વેશ ધારીને આવે. લાડીવાળી ગાડીનું બધું મળતું જાય, એટલે આ ભાઈ પાછો ફસાઈ જાય ત્યાં. એટલે પેલો કે આવી જા બેટા, તું પાછો આવી જા. ખ્યાલ આવ્યો ને? અને કાં તો પછી એમાંય આ જીવ ના ફસાય તો પછી એક સૈવ સન્ના અભિમાનનો વેશ પલટે. વાહ, આમ તમને આટલું આવડે, તમને આટલું આવડે, તમને આટલું આવડે છે. પોતાની જાતને પોતે બોલે. તમને એ કોણ બોલે? મોહ બોલે છે. મને આટલું આવડે છે, હું પ્રવચન કરું એટલે આમ ગજબ, લોકો આમ મંત્રમુગ્ધ થઈ જાય. પતી ગયું તારું, તું ગયો. એ મોહ રાજા બોલી ગયો ત્યાં. ખ્યાલ આવ્યો છે ને? અને એમ આપણી વાત છે, પૂર્વનો ઇતિહાસ છે આપણો. એમને એમ ગુડિસ નથી લખ્યું કેવડી આગળ રહી ગયો કોરો. એમને એમ કોરો રહી ગયો હશે? ભગવાન જેવા ભગવાન, અનંત ચતુષ્ટય ધારી, અનંત વીરના ધારી. હવે એમની દિવ્યદિનમાં શું કસર હોય, એમના ધોધમાં વર્ષામાં શું કસર હોય, છતાં પણ એ ધોધના જેમ પેલો કોઈ જગ્યાએ પાણીનો ફોલ પડતો હોય, શું કહેવાય, નાયગ્રા ફોલ ગમે તે, અને મોટું પાણીનો ધોધ પડતો હોય અને ત્યાં અંદર ઊભો રહે અને અડધો કલાક ઊભો રહે અને બહાર આવે છતાં પણ પૂરું આમ પાણીનું ટીપું લાગ્યું ના હોય, એવી દશા આપણી થઈ છે. એને કહેવાય કેવડી આગળ રહી ગયો કોરો. જુઓ, આપણામાં પ્રેક્ટિકલ બતાવો. આપણે આ ભાવમાં મિથ્યાત્વ લઈને આવ્યા હતા, કારણ કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પંચમ કાળમાં જન્મ લે નહીં, તો મિથ્યાદ્રષ્ટિ તરીકે જ આવ્યા હતા. અને પાછા પણ એ લઈ અથવા તો ગુણસ્થાન બદલ્યા વગર જઈશું તો એને પણ કહેવાય કે સોનગઢ રહી ગયો ને જગ્યાએ કોરો. ગુરુદેવસિંહના પ્રવચન સાંભળીને રહી ગયો કોરો. 9000 કેસેટ સાંભળી રહી ગયો કોરો. ખ્યાલ આવ્યો છે ને? માટે અને રત્નકણ સાવકાચારમાં એક વાત બહુ સરસ લખી છે. પહેલા જ અધિકારમાં જે 8 પ્રકારના મદની ચર્ચા કરી, ત્યાં ચર્ચા કરી છે તેને જ્યારે જ્ઞાનનો મદ ચડે, જ્ઞાનનો ઇન્દ્રિય જ્ઞાનનો મદ ચડે, એનો નશો ચડે, તો સામે કેવળ જ્ઞાનને યાદ કરજે. સામે આદર્શ તરીકે કેવળ જ્ઞાનને રાખજે. તારી હવા ક્યાં ભગવાનનું કેવળ જ્ઞાન, ક્યાં દરિયો, ક્યાં શાહી જ્ઞાન, ક્યાં બુદ્ધ ભાવીની પર્યાયને બધાને એક સહેજાણું જ્ઞાન, અને ક્યાં મારું પરાધીન જ્ઞાન, ક્યાં મારું અલ્પ જ્ઞાન, ક્યાં મારું રાગ દેશને કશાયમાં લેપાયેલું જ્ઞાન, ક્યાં મારું પરમાં એકતા કરતું જ્ઞાન. તારી હવા બધો જ અભિમાનનો કચરો નીકળી જશે. ખ્યાલ આવે છે ને? સામે આદર્શ એટલા માટે ગુરુદેવ કહે છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ શરૂઆત છે. કેવળ જ્ઞાન, ભગવાનની સિદ્ધ પર્યાયના લક્ષ્ય, મારું લક્ષ્ય એ છે. ખ્યાલ આવ્યો ને? માટે લખ્યું ઇન્દ્રિય જ્ઞાન હીન છે, ઇન્દ્રિય જ્ઞાન હે છે. અરે જે જ્ઞાન, અને લખ્યું આત્મજ્ઞાન ही જ્ઞાન है, शेष सभी अज्ञान. હા, આત્માના સ્પર્શવાળું જ્ઞાન વાસ્તવમાં એ જ જ્ઞાન કહેવાય. જે જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય એ જ જ્ઞાન, જે જ્ઞાનમાં આત્માનો સ્પર્શ થાય એ જ જ્ઞાન, જે જ્ઞાનમાં સાથે અતિન્દ્રિય આનંદ આવે એને જ જ્ઞાન કહેવાય. જે જ્ઞાન સ્વ અને પરને હર સમય ભિન્ન ભિન્ન કરે એને જ જ્ઞાન કહેવામાં આવે છે. બાકી બધું અજ્ઞાન કહેવામાં આવે છે. કાલ અમારે અહીં એક યાગ મંડળ વિધાન અમે ભણાવ્યું હતું. અહીં વિધિ પ્રતિષ્ઠા છે, એમાં એક બહુ સરસ કડી આવી. જો મને મળી જાય તો હું બતાવું છું. નથી મારામાં. બહુ મને એટલી ગમી હતી મુનિરાજની જે પૂજા છે 7મી અને 8મી, એ બંને પૂજા યાગ મંડળની સર્વોત્કૃષ્ટ પૂજાઓ છે. હવે યાદ નથી આવતું, નથી મળતું. કાલે બતાવીશ તમને. એટલે આનંદ લગતું છે. માટે ઇન્દ્રિય જ્ઞાન હીન છે અને ઇન્દ્રિય જ્ઞાન હીન છે. જો કેવી ગજબની વિચિત્રતા છે. કામ આપણે અત્યારે વર્તમાન કરવાનું છે ઇન્દ્રિય જ્ઞાનમાં. આ શાસ્ત્રનું જ્ઞાન કરીએ ઇન્દ્રિય જ્ઞાન,
ભગવાનની પૂજા કરીએ, ઇન્દ્રિય, એ બધું ઇન્દ્રિય જ્ઞાનના વ્યાપાર સંબંધ થાય. વેદ જ્ઞાન પણ આપણે પહેલી એ જે ભૂમિકા છે ઇન્દ્રિય જ્ઞાનમાં જ કરવાનું છે, પરંતુ ઇન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનની મુખ્યતા ના રહે. ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞેયોની મુખ્યતા તો ન રહે, પણ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાનની મુખ્યતા ના રહે, એક ક્ષયોક્ષરની મુખ્યતા ના રહે, પરંતુ એ જ્ઞાનમાં જ્ઞાયકની મુખ્યતા રહે. ઇન્દ્રિય જ્ઞાનને પીઠ આપે અને જ્ઞાયકને દ્રષ્ટિ કરે, તો એ જ ઇન્દ્રિય જ્ઞાન એના પછીની નેક્સ્ટ પર્યાય જે આવે એ અતિન્દ્રિય જ્ઞાન થતી આવે. કામ કરવાનું છે ઇન્દ્રિય જ્ઞાનમાં, પણ ઇન્દ્રિય જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન હીન, ઇન્દ્રિય જ્ઞાન મલિન, ઇન્દ્રિય જ્ઞાન બંધનું કારણ. આ બધું એના પ્રત્યે દ્વેષ નથી કરવાનો, કારણ કામ ઇન્દ્રિય જ્ઞાનમાં કરવાનું છે, પણ સ્વપ્નમાં પણ તને એ ઇન્દ્રિય જ્ઞાનમાં સંતોષ, સ્વપ્નમાં પણ એ ઇન્દ્રિય જ્ઞાનમાં મીઠાશ ન આવવી જોઈએ. શું કરવાનું એ જ્ઞાન કે જે ભૂતભાવીની પર્યાય ના જાણે? શું કરવાનું એ જ્ઞાન કે જે વર્તમાન જાણવું હોય એમાં પણ આટલું પરાધીન? શું કરવાનું એ જ્ઞાન કે જેમાં રાગ દ્વેષ થાય? શું કરવાનું એ જ્ઞાન કે જે બધનું કારણ થાય? ખ્યાલ આવે છે ને? જો હવે જેમ નથી કહેતા આ આતંકવાદીઓ હોય છે, હવે એન્જિનિયર હોય, મોટા મોટા સાયન્ટિસ્ટ હોય, આ જ્ઞાનનો પણ વિકાસ છે, પણ એ જ્ઞાનને એમને લગાવ્યું બોમ્બ બનાવવામાં, એ જ્ઞાનને દેશના નાશ માટે લગાવ્યું, તો એને જ્ઞાન કહેવાય? એ જ્ઞાન શું, ભલે ગમે તે લોકો ક્ષય સમય, એ જ્ઞાન શું કામનું? એમ આપણા જોડે ઘણું જ્ઞાન છે, 5 ઇન્દ્રિય 6ઠા મનવાળો ક્ષયોપસમ છે, જે જ્ઞાનમાં જેટલા ક્ષયોપસમમાં તું સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, અને એ સમ્યક પ્રાપ્ત ન કર્યું, વેદ જ્ઞાન ન કર્યું, અને એ જ્ઞાનને પરમાં લગાવ્યું અને ભારતી પંચાત્માં લગાવ્યું, એ જ્ઞાનને હીન અને હે કહેવામાં આવે છે. હવે આગળની આ જે ટોપિક આપણો ચાલે છે, વર્તમાન જ્ઞાન પણ 3 કાળને કેવળ જ્ઞાન જાણવાવાળું છે, એની અંતિમ ગાથા પાછું જે 37 નંબરની ગાથામાં કીધું હતું, ભગવાન સર્વ પદાર્થને, સર્વ પર્યાયોને, ભૂતકાળને, ભાવિકાળને, વર્તમાનવત જાણે છે, એ જ વાતને ફરીથી યાદ કરી અને આ ટોપિક અહીં સંપન્ન કરે છે. હવે અતિન્દ્રિય જ્ઞાન માટે જે કહેવામાં આવ્યું તે બધું સંભવે છે એમ સ્પષ્ટ કરે છે. એટલે જે ઇન્દ્રિય જ્ઞાનમાં ઇમ્પોસિબલ હતું એ અહીં અતિન્દ્રિય જ્ઞાન એટલે ભગવાનનું કેવળ જ્ઞાન. જે ઇન્દ્રિય જ્ઞાનમાં ભૂત ભાવિની પર્યાયોને જાણવી અશક્ય હતી, ઇમ્પોસિબલ હતું, એ બધું જ કેવળ જ્ઞાનમાં પોસિબલ છે, એ બતાવવું છે. જીવો ગાથાનો પાઠ કરું છું, ત્યારબાદ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. અપદેશમ સપદેશમ મુત્તમ મુત્તમ ચ પજ્જયમજાદમ પલયમ ગદ ચ જાણદી તમ નાણમતિન્દ્રિયમ ભણયમ અપ્રદેશમ સપ્રદેશમ મૂર્તમ મૂર્તમ ચ પર્યયમ જાતમ પ્રલયમ ગતમ ચ જાનાતિ તજ્ઞાનમતિન્દ્રિયમ ભણિતમ. જે જાણતું અપ્રદેશને સપ્રદેશ મૂર્ત અમૂર્તને પર્યાય નષ્ટ અજાતને ભાખ્યું અતિન્દ્રિય જ્ઞાન તે. શું કહેવા માંગે છે? પહેલાં તો કીધું ઇન્દ્રિય જ્ઞાન ભૂતભાવીની પર્યાયને જાણતું નથી, અને જે ઇન્દ્રિય જ્ઞાનમાં પોસિબલ નથી એ અતિન્દ્રિય જ્ઞાનમાં બધું પોસિબલ છે. પણ અહીં તો ભૂતભાવીની પર્યાય નહીં કે મૂર્તને પણ જાણે, અમૂર્તને પણ જાણે, એક પરમાણુ જેટલો અપ્રદેશ કહેવાય ને એને પણ જાણે, સપ્રદેશને પણ જાણે, શું ના જાણે બધું જ જાણે, એને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એની ચર્ચા આપણે આગળના પીરિયડમાં કરીશું.